हेलो विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल चाणस्मा तरफથી ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 12 સાયન્સના ચેપ્ટર નંબર 4 નિશ્ચયકના સ્વાધ્યાય 4.2 ના બે એક્ઝામ્પલ આની પહેલા ગણી ચૂક્યા છે। એ બે એક્ઝામ્પલની જે મેઇન સૂચના હતી કે વિસ્તરણ કર્યા વગર નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરી આપેલા દાખલા સાબિત કરો। तो હવે એ સૂચનાનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર 3 ગણવાનો પ્રયત્ન કરવાનો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ની રકમ તમને અહીંયા બોર્ડ ઉપર આપેલી છે। તો એ છે પ્રથમ કોલમમાં 2 3 5, બીજી કોલમમાં 7 8 9, ત્રીજી કોલમમાં 65 75 86 બરાબર 0 અથવા બરાબર 0 સાબિત કરવાનું છે। તો હવે વિદ્યાર્થી મિત્રો નિશ્ચયકનું મૂલ્ય 0 ક્યારે થશે? तो आपने गुणधर्म निश्चयक में आवे छे कि જ્યારે નિશ્ચયકની કોઈપણ બે હાર કે કોઈપણ બે કોલમના તમામ ઘટકો સમાન હોય ત્યારે નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો આ નિયમનો ઉપયોગ કરી આપેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરવાના છીએ। તો ચલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો આની અંદર સૌપ્રથમ આપણે લખશું 2 3 5 એટલે કે પ્રથમ કોલમ 7 8 9 એટલે કે બીજી કોલમ અને 65 75 અને 86। તો વિદ્યાર્થી મિત્રો મેં ફરી એક વખત એની રકમ લખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આની બાજુ મેં આ બે ભાગ આપે છે, એક ડાબી બાજુનો એક જમણી બાજુનો। ડાબી બાજુના ભાગને આપણે કહીશું LHS, જમણી બાજુના ભાગને કહીશું RHS। તો અહીંયા મેં જે દર્શાવ્યું છે એ છે LHS लेफ्ट हैंड साइड, मतलब के डाबी बाजुनो भाग। तो डाबी बाजुनो भाग આપણે દર્શાવી દીધો છે। હવે એના આધાર ઉપર इज इक्वल टू 0 આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા અવલોકન કરશો તો તમને કશું જાણવા મળશે કે અહીંયા પ્રથમ કોલમમાં છે 2 3 5, બીજી કોલમમાં 7 8 9, ત્રીજી કોલમમાં તમે વિદ્યાર્થી મિત્રો જો તો આ બે કોલમને સાથે છે મોટી રકમો છે 65 75 અને 86। तो હવે તમારે સૌપ્રથમ તો બે વચ્ચેનો સંબંધ દર્શાવવો પડશે કે આ બંનેના આધાર પર આપણે આને કઈ રીતના ઘટાડી શકીએ અને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો એક મેથડ એ પણ છે। બીજી મેથડમાં આપણે જોઈએ તો આને આપણે આનું મૂલ્ય વધારી પણ શકીએ, એવું પણ બને। તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે 7 8 9 અહીંયા આપ્યું છે 7 8 9 એને તમે 9 વડે ગુણો તો 9 સીધા 63 9 વત્તા 72 અને 9 ને 81। તો બીજા નંબરની કોલમ ને 9 વડે ગુણવાથી લગભગ નજીક આવી જવાય છે। હવે 9 વડે ગુણીને પ્રથમમાં એડ કરો, પહેલા નંબરની કોલમમાં એડ કરવાથી શું થાય છે? તો 9 સીધા 63 વત્તા 2 આવી જશે 65, 9 વત્તા 72 વત્તા 3 આવી જશે 75, 9 ને 81 વત્તા 5 આવી જશે 86। तो આપણે બીજા નંબરની કોલમને 9 વડે ગુણી પ્રથમ કોલમમાં એડ કરીશું, ઉમેરીશું। તો અહીંયા જો પહેલા નંબરની કોલમમાં બની જશે 65 75 અને 86, કારણ 9 સીધા 63 ને 2 65 65 9 વત્તા 72 72 ને 3 75 તો અહીંયા 75, 9 ને 81 81 વત્તા 5 અહીંયા 86। તો અહીંયા 7 8 અને 9 બીજા નંબરની કોલમ એમને એમ રહેશે। અહીંયા ત્રીજા નંબરની કોલમ 65 75 અને 86 એ પણ એમને રહેશે। તો પ્રથમ નંબરની કોલમ અને તૃતીય નંબરની કોલમ એટલે પહેલી અને ત્રીજી કોલમ બંને કેવી છે? એક સમાન છે। હવે અહીંયા કારણ આપણે દર્શાવવાનો પ્રયત્ન કરશું તો કે અહીંયા C1 કોલમમાં ફેરફાર થયો તો કેવો ફેરફાર? તો C1 પ્લસ 9 C2। तो C2 ने 9 वडे गुणी આપણે C1 માં એડ કરવાનો પ્રયત્ન કર્યો। તો C1 ટેન્ડ્સ ટુ C1 9 C2। તો અહીંયા જે ફેરફાર થવા જોઈએ C1 માં જે ફેરફાર થયો એ 65 75 86। તો અહીંયા બીજા નંબરની કોલમમાં 65 75 86। તો બંને સમાન હોવાના કારણે અહીંયા 0 લખીશું, કારણમાં લખીશું C1 C3। C1 ને C3 ના તમામ ઘટકો કેવા છે? એક સમાન છે, જેના કારણે આપણે જે સાબિત કરવાનું છે આવી ગયું। તો આના આપણે કહીશું
RHS. તો તેથી અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ RHS સાબિત થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો LHS કરતા આપણને પહેલા RHS સાબિત થયું. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS સાબિત થઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું, મેથડમાં ઘરના આધાર પર જોયું. ફરી એક વખત જોઈએ તો પહેલા નંબરની કોલમ છે 2 3 5. અહીંયા બીજા નંબરની કોલમ 7 8 9. ત્રીજા નંબરની કોલમ છે 65 75 86. હવે આપણે શું કરવાનું પ્રયત્ન કરીએ તો બીજા નંબરની કોલમને 9 વડે ગુણી પ્રથમ નંબરની કોલમ એડ કરીએ તો 9 સીધા 63 2 65 9 * 72 3 75 9 * 81 અને 5 86. તો અહીંયા 65 75 અને 86 એમ ત્રણ આપણને સમાન ઘટકો મળે છે. તો 65 75 અને 86 વચ્ચે આવશે 7 8 9. હવે અહીંયા 65 75 86 65 75 86 બંને સમાન હોવાના કારણે આપણે C1 C3 લખી શકીએ એટલે કે બે કોલમો કેવી છે સમાન છે. તો નીચેના ગુણધર્મનો ઉપયોગ કરતા આપણે ખ્યાલ આવશે કે નીચેનું મૂલ્ય શું આવશે શૂન્ય આવશે RHS. તો અહીંયા આપણે જે સાબિત કરવાનું એ RHS RHS થઈ ગયું. તો નીચેનું માન નીચેનું મૂલ્ય શૂન્ય સાબિત થાય છે. હવે આ મેથડ થઈ મેથડ નંબર 1. હવે આનો દાખલો આપણે મેથડ નંબર 2 ના આધારે પણ કરી શકીએ. તો એના માટે ફરી એક વખત LHS લખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા LHS તો કે પ્રથમ નંબરની કોલમ 2 3 અને 5, બીજા નંબરની કોલમ 7 8 9 અને ત્રીજા નંબરની કોલમ મિત્રો 65 75 અને 86. ત્રીજા નંબરની કોલમ 65 75 અને 86. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે બીજા નંબરની કોલમને 9 વડે ગુણી પ્રથમ નંબરની કોલમ એડ કર્યા. સેમ અહીંયા આપણે શું કરશું તો બીજા નંબરની કોલમને 9 વડે ગુણી ત્રીજા નંબરની કોલમમાંથી બાદ કરશું એટલે આને ઘટાડવાનો પ્રયત્ન કરશું. જો વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરની કોલમ એમના એમ, બીજા નંબરની કોલમ એમના એમ. હવે જે ફેરફાર થશે ફક્ત બીજા નંબરની કોલમમાં ફેરફાર થશે. તો 7 8 9 ને 9 વડે ગુણી ત્રીજામાંથી બાદ કરીએ તો 9 સીધા 63 65 63 એટલે 2 9 * 72 75 - 72 એટલે 3 9 * 81 86 - 81 તો 5. અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો C2 ને તમે શું કર્યું ફેરફાર જે છે C3 માં થયો. C3 પ્લસ આપણે એવું કહી શકીએ કે બીજા નંબરની કોલમને -9 વડે ગુણી C3 માં એડ કર્યા. ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો C2 ને આપણે 9 વડે ગુણી C2 ને આપણે 9 વડે ગુણી C3 માંથી બાદ કર્યા અને લખીશું એ રીતે કે C2 ને આપણે -9 વડે ગુણી અને C3 માં એડ કર્યા. હકીકતમાં વિદ્યાર્થી મિત્રો બાદબાકી એ સરવાળાની ક્રિયા છે. તો બાદબાકી એટલે એની વિરુદ્ધ સંખ્યા ઉમેરવી. ઓકે. તો સરવાળો અને બાદબાકી મૂળભૂત રીતે સમાન ક્રિયા આપણે એ રીતના ગણી શકીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ 2 3 અને 5 7 8 9. અહીંયા 2 3 5 તો પહેલા નંબરની કોલમ અને બીજા નંબરની કોલમ બંને કેવી છે સમાન છે. એટલે નીચેના ગુણધર્મનો ઉપયોગ કરતા આપણને ખબર છે p = 0 આવશે. હવે એનું કારણ આપવાનો પ્રયત્ન કરીએ તો પહેલા નંબરની કોલમ અને બીજા નંબરની કોલમ તો અહીંયા 2 3 5 2 3 5 પહેલા નંબરની કોલમ અને બીજા નંબરની કોલમના તમામ સભ્યો સમાન હોવાના કારણે નિશ્ચાયકના નિયમ મુજબ બે હાથ કે બે કોલમ સમાન હશે C1 * C3 તો નિશ્ચાયક મૂલ્ય શૂન્ય થશે. અહીંયા પણ શું આવશે RHS. તો અહીંયા પણ LHS = RHS. અહીંયા પણ સાબિત થાય છે. આ હતી મેથડ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈએ. પહેલા નંબરની કોલમમાં 2 3 5, બીજા નંબરની કોલમમાં 7 8 9, ત્રીજા નંબરની કોલમમાં 65 75 86. તો 2 3 5 7 8 9 બીજા નંબરની કોલમ 7 8 9 ને આપણે કેટલા વડે ગુણ્યા 9 વડે ગુણી ત્રીજામાંથી બાદ કરીએ તો 9 વડે ગુણ્યા 9 સીધા 63 65 - 63 કરવાથી 2 9 * 72 75 - 72 કરવાથી 3 9 * 81 86 - 81 કરવાથી 5. તો અહીંયા પહેલા નંબરની કોલમ એટલે 2 3 5, ત્રીજા નંબરની કોલમ એટલે 2 3 5 બંને કેવું છે એક સમાન હોવાના કારણે અહીંયા જવાબ શું આવશે શૂન્ય આવશે.
તો કૌંસમાં આપણે લખ્યું C1 = C3 કારણ પહેલી અને બીજા નંબરની કોલમ કેવી છે સમાન છે તો આપણે કહીશું LHS = RHS તો આ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ની બે મેથડ તમને જે મેથડ કરાવે એ મેથડ તમે એક્ઝામ્પલ ગણી શકો છો તો એક વખત વ્યાસની નજર મારવા પડે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર 4 જોઈશું જે આપણે સાબિત કરવાનું છે આગળ જે આપણે દાખલા નંબર 3 દાખલા નંબર 2 અને દાખલા નંબર 1 જે રીતે સાબિત કર્યા એ રીતે તો એના માટેની મેન સૂચના છે કે વિસ્તરણ કર્યા વગર નિશ્ચયનો ઉપયોગ કરી અને અહીંયા જે દાખલો છે એનો સરળ રૂપ આપવાનો પ્રયત્ન કરો તો અહીંયા આપણે વિસ્તરણના નિયમનો ઉપયોગ કરવાનો છે અને નિશ્ચયના જે નિયમો છે એનો ઉપયોગ કરવાનો છે અને સાબિત કરવાનું છે કે જે પહેલી કોલમ છે અહીંયા 1 1 બીજી કોલમ BC CA અને AB ત્રીજી કોલમ A કૌંસમાં B + C B કૌંસમાં C + A C કૌંસમાં A + B જે નીચે કોલમમાં છે E = 0 હવે E = 0 સાબિત કરવાનો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો નિયમ છે કે જો કોઈ પણ નિશ્ચયની બે હાર કે બે કોલમ સમાન હોય ત્યારે નિશ્ચયનું મૂલ્ય 0 થાય તો એ નિયમનો ઉપયોગ કરીને આપણે છેલ્લે જવાબ 0 લાવવાનો પ્રયત્ન કરીશું હવે આપણે દાખલાની શરૂઆત કરી દઈએ તો અહીંયા LHS તો LHS માં આવશે 1 1 1 અહીંયા BC + CA અહીંયા AB BC CA અને AB અહીંયા A કૌંસમાં B + C B કૌંસમાં C + A C કૌંસમાં A + B તો ફક્ત આપણે જે LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુનું જે હતું એ ફક્ત લખવાનો પ્રયત્ન કર્યો હવે આપણે પહેલી કોલમમાં આપણે એનું લખીશું તો કે 1 1 1 બીજી કોલમમાં એમને પરંતુ બીજા નંબરની કોલમમાં તમે જુઓ કે કૌંસ છે બહાર A કૌંસમાં BC છે અને B + C A કૌંસમાં B + C તો આપણે કૌંસ શોધવાનો પ્રયત્ન કરીશું તો કૌંસ શોધો તો AB + AC અહીંયા B અંદર જશે તો BC + AB અહીંયા C અંદર જશે તો AC + BC તો આપણે ફક્ત શું કર્યું કૌંસ શોધવાનો પ્રયત્ન કર્યો અહીંયા કૌંસ શોધ્યા પછી આપણને AB + AC BC + AB અને AC + BC એ રીતે મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અવલોકન કરશો તો પહેલી કોલમ 1 1 1 બીજી કોલમ BC CA અને AB ત્રીજી કોલમ છે AB + AC BC + AB AC + BC તો અહીંયા AB + AC ને કંઈક ખૂટતું એવું લાગે કયું તો ABC તો AB + BC + AC થઈ ગયું સેમ BC અને AB માં કંઈક ખૂટતું એવું લાગે એ છે C અથવા AC અહીંયા ગુણાકારનો નિયમ લાગુ કરે તમે CA પણ કહી શકો અને AC પણ કહી શકો તો AB + BC + AC તો અહીંયા જો હવે અહીંયા 1 1 1 અહીંયા બીજા નંબરની કોલમ એમ ત્રીજા નંબરની કોલમમાં આપણે બીજા નંબરની કોલમ એડ કરીએ તો AB + BC + AC AB + BC + AC AB + BC + AC જો વિદ્યાર્થી મિત્રો અહીંયા BC ખૂટે તો BC એડ થઈ જશે CA ખૂટે તો અહીંયા AC એડ થઈ જશે અહીંયા AB ખૂટે તો અહીંયા AB એડ થઈ જશે તો આ કઈ રીતે સરળ થશે AB + BC + AC અહીંયા હું કારણ લખી દઉં અહીંયા C3 નો ચેન્જ થયો કેવો તો કે C3 + C2 અહીંયા C3 અને C2 બંને કોલમનો શું થશે સરવાળો તો જે ફેરફાર થશે C3 માં થશે એટલે C3 → C3 + C2 આની આપણે એવું પણ કહી શકીએ કે C2 ને એકવાર ગુણીને C3 માં એડ કરી તો અહીંયા નીચેનું મૂલ્ય બદલાશે નહીં જે આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો C3 + C2 બને તો C3 માં આપણો ચેન્જીસ આવશે હવે આના વિદ્યાર્થી તમે જુઓ કે અહીંયા AB + BC + AC AB + BC + AC AB + BC + AC ત્રણે ત્રણ જે ઘટકો છે ત્રીજા નંબરની કોલમમાં સમાન છે તો આપણે એને કોમન કાઢીશું અહીંયા AB + BC + AC આપણે ત્રણે ત્રણને કોમન કાઢીએ તો અહીંયા 1 1 1 અહીંયા વધશે 1 1 1 તો અહીંયા નીચે એકમાં પહેલી કોલમ 1 1 1 બીજા નંબરની કોલમ ની જો જે મિત્રો BC CA નહીં
BC CA અને EB અહીંયા પણ છે 1 1 1 તો આપણે શું કોમન કાઢી તો અહીંયા AB BC CC કોમન કાઢી તો આપણે એનો ભાગવું પણ પડશે તો આ જે કોમન કાઢવાની ક્રિયા છે આપણે એટલે લખાઈશું તો C3 tends to 1/1 AB BC AC into C3 આપણે 1/1 AB BC AC વડે C3 ને ગુણ્યા એટલે AB BC AC આપણે અહીંયા 1/1 ગુણ્યા એટલે ગુણાકારમાં પૂરા પૂછે તો બીજા શબ્દમાં કહીશ તો 1/1 એટલે કે આપણે AB BC AC વડે ભાગ્યા બીજા નંબરની કોલમને તો AB BC AC વડે આપણે ગુણવા પણ પડે તો આ થઈ આપણે કોમન કરવાની ક્રિયા જેને ગાણિતિક રીતે આ રીતે દર્શાવવામાં આવે છે C3 tends to 1/1 AB BC AC ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો સિમ્પલ પહેલી કોલમ અને બીજી કોલમ બંને સમાન હોવાના કારણે અહીંયા આપણે AB BC AC કૌંસમાં 0 કારણ શું દર્શાવીશું તો C1 C3 અને C3 બંને કેવું છે સમાન છે કોઈ પણ અક્ષર સાથેનો ગુણાકાર 0 ન હોય તો જવાબ આવશે 0 કોઈ પણ અક્ષર સંખ્યા જાય 0 0 સાથે ગુણાય ત્યારે જવાબ આવશે 0 ઓકે તો અહીંયા જવાબ આવશે 0 આપણે સાબિત કરવા એટલા માટે આપણે એમ કહીશું RHS બીજી આપણે LHS is equal to RHS તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે આ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે ફરી એકવાર નજર મારજો તો પહેલી કોલમ છે અહીંયા 1 1 1 બીજી કોલમ BC CA AB ત્રીજી કોલમ છે A કૌંસમાં B + C B કૌંસમાં C + A C કૌંસમાં A + B ઇઝ ઇક્વલ ટુ જવાબ લાવવાનો છે 0 પણ ખાસ વિસ્તરણ કર્યા વગર નીચાઈનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા LHS આપણે દર્શાવીશું લેફ્ટ હેન્ડ સાઈડ તો પહેલી કોલમ 1 1 1 બીજી કોલમ BC CA AB ત્રીજી કોલમ A કૌંસમાં B + C B કૌંસમાં C + A C કૌંસમાં A + B હવે એમને 1 1 1 BC CA AB અહીંયા એવું લખાયું કે AB + AC BC + AB AC + BC આપણે ફક્ત અહીંયા કૌંસ જોડવાનો પ્રયત્ન કર્યો કૌંસ જોડ્યા પછી આપણે ત્રીજા નંબરની કોલમ આ રીતે દર્શાવી શકીએ તો હવે આપણે બીજા નંબરની કોલમને ત્રીજા નંબરની કોલમમાં ઉમેરીએ તો હવે આપણે પહેલી કોલમ એટલે 1 1 1 બીજી કોલમ BC CA અને AB ને ત્રીજા નંબરની કોલમ AB + BC + AC બીજા નંબરમાં એવું બીજા ઘટકમાં AB + BC + AC બીજા ઘટકમાં AB + BC + AC તો આપણે હવે AB + BC + AC ત્રણેય ત્રીજા નંબરની કોલમમાંથી કોમન કાઢી શકીએ તો AB + BC + AC ત્રીજા નંબરની કોલમમાંથી આપણે કોમન કાઢ્યા ત્રીજા નંબરની કોલમ છે 1 1 1 એટલે ગાણિતિક સ્વરૂપ આપણે અહીંયા દર્શાવી શકીએ કે C3 tends to 1/1 AB + BC + AC into C3 તો C3 આપણે જે AB + BC અને + AC વડે ભાગ્યા તો એના વડે ગુણવું પડે જેથી કરીને નીચાઈનું મૂલ્ય બદલાશે નહીં તો AB + BC + AC બેઝિકલી શું છે કે અચળ સંખ્યા એને આપણે બાજુમાં આ નીચેનું મૂલ્ય આવશે શું કારણ નીચેના બે કોલમના ઘટકો એટલે કે C1 અને C3 ના ઘટકો સમાન છે એટલે કે C1 = C3 તો અહીંયા જવાબ આવશે નીચેનો 0 તો 0 જ્યારે અચળ સંખ્યા સાથે ગુણાશે ત્યારે જવાબ 0 આવશે કારણ કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા જવાબ 0 મળશે એટલે અહીંયા આપણે જવાબ આવશે અહીંયા છેલ્લે જે જવાબ 0 સાથે કરવાનો મળી ગયો તો LHS = RHS તો વિદ્યાર્થી મિત્રો એક નજર મારી દેજો